વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે. માનવ વિહોણી ફાટક ઘણીવાર જીવલેણ સાબિત થતી હોય છે અને આવી ફાટકો પર મોટી હોનારતો સર્જાતી હોવાના બનાવો પણ વારંવાર સામે આવતા હોય છે. ત્યારે આજે સાંજે ડીસાથી 8 કિલોમીટર દૂર આવેલા કલ્યાણપુરા ગામ પાસે આવી જ એક માનવ વિહોણી ફાટક પર ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું. આ ટ્રેક્ટર જ્યારે રેલવે ટ્રેક પર પહોંચ્યું ત્યારે ગાંધીધામ પાલનપુર મુસાફર ટ્રેન આવતી હોવાની જાણ ડ્રાઈવરને થતા ડ્રાઈવર ટ્રેક્ટરને ટ્રેક પર જ મૂકીને પોતાનો જીવ બચાવવા માટે ઉતરી ગયો હતો. ડ્રાઈવરના ઉતર્યા બાદ ટ્રેન અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો અને પૂરપાટ ઝડપે આવી રહેલી આ ટ્રેનની જોરદાર ટ્રેક્ટરને ટક્કર વાગતા ટ્રેક્ટરના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા અને ટ્રેનની ટક્કરથી ટ્રેક્ટરનો કાટમાળ સેંકડો ફૂટ સુધી ફંગોળાયો હતો. આ ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળ પર લોકોના ટોળા સહિત ડીસા અને પાલનપુરથી રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને 1 કિલોમીટર દૂર સુધી ટ્રેક પર પથરેલા ટ્રેક્ટરના કાટમાળને દૂર કરવા કામે લાગી ગઈ હતી. આ ઉપરાંત રેલવે પોલીસે ફરાર ટ્રેક્ટર ડ્રાઈવરની શોધખોળ હાથ ધરી છે.